નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના ફરી એકવાર તાજા નવા હવામાન સમાચારની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાની છે તો ગુજરાતના વાતાવરણમાં જે પલટો આવવાને લઈને જે નવી આગાહી કરવામાં આવી છે તેના વિશે વિસ્તારથી સમજીશું કે આવનારા દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે તે મુખ્ય પ્રશ્ન બનવાનો છે, કારણ કે અત્યારે જ ખાસ કરીને મિત્રો વાતાવરણમાં પલટો આવવાને લઈને જુદા જુદા હવામાનના જાણકારો તરફથી નવી જે મિત્રો આગાહીઓ આપી દેવામાં આવી છે, તો તેના વિશે મિત્રો વાત કરવાની છે આજના આ વિડીયોની અંદર કે ગુજરાતનું મિત્રો આવનારું વાતાવરણ કેવું જોવા મળવાનું છે, કારણ કે 17 થી 18 ફેબ્રુઆરી આસપાસ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD જે છે તે મિત્રો ગુજરાત ઉપર આવી રહ્યું છે, ગુજરાત ઉપર પસાર થતું આપણને જોવા મળશે તેવી આગાહી જુદા જુદા નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો દરેક આગાહીઓ વિશે વાત કરવાની છે, તેની સાથે હવે ધીમે ધીમે મિત્રો જે છે તે ઉનાળાની શરૂઆત થવાની છે, તો ઉનાળાને લઈને પણ નવી આગાહી આવી ગઈ છે, તેના વિશે વાત કરીશું। સાથે જ મિત્રો બે જે સૌથી મોટા ખોખાર ચક્રવાત જે સર્જાયા હતા બંગાળની ખાડીની નીચાણવાળા વિસ્તારોની અંદર, તે ચક્રવાતનું શું થયું, કેટલે પહોંચ્યા છે આ ચક્રવાત, શું તેની દિશામાં ફરી એકવાર પલટો જોવા મળશે અથવા તો શું મિત્રો ગુજરાતના ભાગો સુધી તેની અસર જોવા મળશે, તેના વિશે પણ મિત્રો વિસ્તારથી વાત કરવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર। તો મિત્રો વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને હવામાનને લગતી દરેકે દરેક સચોટ માહિતી જે છે તે મિત્રો તમને મળી જાય। તો આવો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જાણી લઈએ તો અંબાલાલ પટેલે અને નિષ્ણાતો દ્વારા મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને આગાહી કરવામાં આવી છે। એક મિત્રો એક આગાહી હતી કે 8, 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થશે, તે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થવાનું હતું, તેને બદલે ઉપર રાજસ્થાન તરફના વિસ્તારો તરફથી જ મિત્રો આગળ વધી ગયું। તો હવે મિત્રો જે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તે 17, 18 અને 19 ફેબ્રુઆરી દરમિયાન આવી રહ્યું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો અમેરિકાના બાજુના વિસ્તારોથી ભારત ઉપરથી પસાર થશે, અને જ્યારે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત અને ખાસ કરીને તો ગુજરાત ઉપર પસાર થશે તો 17 અને 18 અને 19 તારીખ આસપાસ તમે જોઈ શકો મિત્રો ગુજરાતના રેન્જમાં સારી કક્ષાના વાદળો અને લો પ્રેશરો બની રહ્યા છે, એટલે કે જ્યારે આ લો પ્રેશર ગુજરાતના ભાગો ઉપરથી પસાર થશે ત્યારે ગુજરાત ઉપર મિત્રો માવઠાની શક્યતા બની જશે, વાતાવરણમાં પલટો આવતો આપણને જોવા મળવાનો છે। તેના વિશે પણ મિત્રો વિસ્તારથી આપણે વાત કરવાની છે આજના વિડીયોની અંદર વધી રહ્યો છે। તો મિત્રો આ તો થઈ ગઈ જાણકાર અને નિષ્ણાંતોની આગાહી। ત્યારબાદ હવે મિત્રો હું તમને જણાવી દઉં કે જે બે મોટા ચક્રવાત બંગાળની ખાડીના નીચેના ભાગોની અંદર સર્જાયા હતા તેનું શું થયું। તો મિત્રો જોઈ લો શકો કે આજની તારીખની અંદર આ બંને ચક્રવાતો હજુ પણ તે જ લોકેશન ઉપર એટલે કે બંગાળની ખાડીથી અંદાજિત 2000 કિલોમીટર જેટલા દૂરની અંતરે રહેલા છે, તેથી મિત્રો તેની અસરો અત્યારે પણ બંગાળની ખાડી અને અરબ સાગરના ઝોન સુધી મિત્રો અત્યારે પણ તેની અસર થઈ રહી છે, અને આ બંને ચક્રવાતો જે છે તે મિત્રો લગાતાર મિત્રો આફ્રિકાના દેશો તરફ આગળ વધી રહ્યા છે। ટૂંકમાં મિત્રો જોવા જઈએ તો ગુજરાત ઉપર મિત્રો તેનો ખતરો હવે રહ્યો નથી, કારણ કે આ વાવાઝોડા લગાતાર આ બાજુ આફ્રિકા તરફ આગળ વધી રહ્યા છે। જો મિત્રો તેની દિશા આ રીતની ઉપરનો તરફનો વળાંક લીધો મિત્રો તો ભારત અને ગુજરાત તરફની દિશા થાત, પરંતુ મિત્રો તેવું થયું નથી। વાવાઝોડા એકદમ સીધી લીટીમાં સાઉથ આફ્રિકા તરફ આગળ વધ્યા છે, જેથી ગુજરાત અથવા ભારતને હવે આ વાવાઝોડાને કારણે કોઈ મોટી અસર મિત્રો જોવા મળશે નહીં, પરંતુ મિત્રો આ વાવાઝોડા અહીંયા અરબ સાગર અને બંગાળની ખાડી ઉપરથી પસાર થયા છે, તેથી ત્યાં આસપાસના વિસ્તારોની અંદર દરિયાની અંદર મિત્રો થોડી ઘણી હલચલ જે છે તેની અસર સ્વરૂપે જોવા મળશે। જે મિત્રો તમે અહીંયા જોઈ પણ શકો કે બંગાળની ખાડી અને અરબ સાગર સક્રિય થયેલા તો હજુ પણ જોવા મિત્રો મળી જ રહ્યા છે। તેનું મુખ્ય કારણ છે કે બે મોટા ખોખાર ચક્રવાત અહીંયા બંગાળની ખાડી ઉપરથી પસાર થયા છે, તો તેની અસરના ભાગરૂપે અહીંયા જોઈ શકો મિત્રો કે લો પ્રેશરો મજબૂત બનાવી દીધા છે આસપાસના રેન્જની અંદર। જો કે મિત્રો વાવાઝોડાને લઈને હજુ કોઈ પણ મિત્રો સચોટ માહિતી નથી, કારણ કે જ્યારે મિત્રો આ વાવાઝોડા પ્રોપર આ વિસ્તારો તરફથી આગળ વધશે ત્યારે જ મિત્રો કહી શકાશે, કારણ કે ક્યારે મિત્રો આની દિશામાં પરિવર્તન આવે તેના વિશે કંઈ કહી શકાય નહીં। બાકી મિત્રો જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયાને અડીને એક નવું ચક્રવાત પણ મિત્રો તૈયાર થઈ રહ્યું છે, જો કે તેની દિશા કઈ બાજુની જાય છે તે આવનારા 4-5 દિવસની અંદર આપણને જાણવા મળી જશે। ત્યારબાદ મિત્રો હવે આપણે માહિતી મેળવી લઈએ કે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર માવઠા અથવા તો ઝાપટા પડી શકે, તેને લઈને શું નવી અપડેટ છે તેના વિશે જાણવું ખાસ મહત્વપૂર્ણ બનવાનું છે। તો મિત્રો આવો હવે જાણી લઈએ કે કયા કયા ભાગોની અંદર આવનારા દિવસોમાં આપણને ઝાપટા અને માવઠાઓ જોવા મળવાના છે। તો મિત્રો ખાસ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં સારી કક્ષાના માવઠાઓની આગાહી છે। વાત મિત્રો કરીએ કચ્છની અંદર, તો કચ્છમાં પણ મિત્રો સારી કક્ષાના ઝાપટાઓ અથવા તો માવઠાઓ જોવા મળવાના છે આપણને, ખાસ કરીને અત્યારે
ત્યારે મિત્રો જોઈ લઈએ તો કચ્છની આસપાસના વિસ્તારોની સૌથી પહેલા વાત કરીએ તો જોઈ શકો મિત્રો કચ્છ જિલ્લાની અંદર જે ઉપરના વિસ્તારો છે જેમ કે રાપર, ખાવડાના વિસ્તારો, લોધરાણી, જખો પ્રદેશ, ધોળાવીરાના વિસ્તારો, લખપત, નલિયા, ભુજ, તો આ મિત્રો જે ઉપરના ઉત્તરીય કચ્છના વિસ્તારો છે ત્યાં સારી કક્ષાના ઝાપટાઓ જોવા મળી શકે કારણ કે વાદળની ગતિવિધિ બની રહી છે. તેની સાથે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જોઈ શકીએ ઉત્તર ગુજરાતની અંદર પણ અહીંયા અમુક વિસ્તારોની અંદર ઝાપટાઓ પડી શકે કારણ કે વાદળો દેખાઈ રહ્યા છે. વિસ્તારો જોઈ લે તો અહીંયા જોઈ શકો ડુંગરપુરના વિસ્તારોથી લઈને ખેડબ્રહ્માના વિસ્તારો, પાલનપુર, મહેસાણા, હિંમતનગર, થરાદના વિસ્તારો સુધી મિત્રો જે છે આછા ઊંચા વાદળો અહીંયા વધી રહ્યા છે જેથી આ વિસ્તારોની અંદર પણ અહીંયા બની શકે કે ઝાપટા જોવા મળી જાય. ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીંયા મિત્રો જોઈ શકો મધ્ય ગુજરાતની અંદર જે જાહલોદના વિસ્તારો છે તેની સાથે પીપલોદ, ગોધરા, બાલાસિનોર, લુણાવાડાના વિસ્તારો, બયાડ, કપડવંજ, તેની સાથે અમદાવાદના વિસ્તારો, તેની સાથે મહેમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, કડી, દસાડા, આ જે મિત્રો વિસ્તારો છે મધ્ય ગુજરાતના, તો મધ્ય ગુજરાત ઉપર મિત્રો અહીંયા જે છે તે સારી કક્ષાના વાદળો બની રહ્યા છે જેથી અહીંયા પણ આવનારા 1-2 દિવસની અંદર ઝાપટાઓ બનતા જોવા મળી જાય. બાકી મિત્રો જોઈએ તો 15 તારીખ સુધી કોઈ મોટા વાદળો કે કોઈ મોટી સિસ્ટમ વરસાદની બનતી જોવા મળી રહી નથી ગુજરાત ઉપર. 17 તારીખ આસપાસ મિત્રો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે જોઈ શકો મિત્રો આવતું પસાર થઈ રહ્યું છે ભારતની અંદર. તેના વિશે મિત્રો જ્યારે 15 થી 16 તારીખ આવશે ત્યારે માહિતી આપીને જણાવશું કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કેટલી અસર થશે કારણ કે તેને લઈને જોઈ શકો મિત્રો 16, 17 અને 18 તારીખ આસપાસ સારી કક્ષાના વાદળો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થઈ રહ્યા છે. તો તેના વિશે મિત્રો આવનારા દિવસોમાં જેમ જેમ માહિતી આવશે તેના વિશે વાત કરીશું. બાકી મિત્રો હાલ આજે વાવાઝોડા અને વરસાદની દરેક માહિતી અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ ગુજરાતમાં હવે ગરમી આજે કેટલી જોવા મળશે, કેટલી ઠંડી જોવા મળશે તેના વિશે હવે અંતમાં જાણી લઈએ. કયા વિસ્તારમાં કેવું તાપમાન આજે જોવા મળવાનું છે. સાંજના 7 થી 8 વાગ્યા આસપાસ મિત્રો જે છે તે આજે કેટલું તાપમાન જોવા મળશે તેની વાત કરીએ તો દક્ષિણીય ગુજરાતની અંદર સુરતની અંદર 26 ડિગ્રીના તાપમાન જોવા મળશે. તેની સાથે અન્ય વિસ્તારોની અંદર જોઈએ તો વ્યારામાં 23 ડિગ્રી, ભરૂચ, રાજપીપળા અને અમોદમાં 23 ડિગ્રીનું તાપમાન રહેશે. વલસાડ, નવસારીમાં 24 ડિગ્રી. તેની સાથે વડોદરાના વિસ્તારો, બોડેલી, છોટાઉદેપુર, ખંભાતની અંદર 23 ડિગ્રીના તાપમાન જોવા મળશે. એટલે કે દક્ષિણીય ગુજરાતની અંદર સરેરાશ તાપમાન 23 થી 25 ડિગ્રી એટલે કે મધ્યમ કેટેગરીનું વાતાવરણ જોવા મળશે. વધારે ઠંડી પણ જોવા નહીં મળે અને વધારે ગરમી પણ જોવા નથી મળવાની. ત્યાંથી મિત્રો આગળ વધી અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાની અંદર 24 ડિગ્રી તાપમાન, અમરેલીમાં પણ 24 ડિગ્રીનું તાપમાન જોવા મળશે. તો આ બંને જિલ્લાની અંદર મિત્રો સરેરાશ મધ્યમ તાપમાન છે જેથી ત્યાં પણ વધારે ઠંડી કે વધારે ગરમી જોવા નહીં મળે. મધ્યમ કેટેગરીનું હવામાન જોવા મળવાનું છે. બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદની અંદર 22 ડિગ્રીનું તાપમાન જોવા મળશે. સુરેન્દ્રનગરમાં પણ 22 ડિગ્રી. તેની સાથે ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, મોરબી, જામનગર આ દરેક વિસ્તારોમાં પણ 21 થી 22 ડિગ્રીના તાપમાન દેખાઈ રહ્યા છે જેથી ત્યાં મિત્રો મધ્યમ પ્રકારની ઠંડી જોવા મળી શકે. જ્યારે મધ્ય સૌરાષ્ટ્રમાં રાજકોટ લાગુ વિસ્તારોમાં 24 ડિગ્રી તાપમાન જેથી ત્યાં મધ્યમ કેટેગરીનું હવામાન જોવા મળશે. વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતની અંદર દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા, લુણાવાડા, નડિયાદ, ડાકોર, કપડવંજ આ વિસ્તારોમાં 22 ડિગ્રીનું સરેરાશ તાપમાન જેથી ત્યાં મિત્રો જે છે તે ખાસ કરીને આપણને થોડી ઘણી ઠંડી જોવા મળી શકે. બાકી મિત્રો અમદાવાદ, વિરમગામ અને ગાંધીનગરમાં 26 ડિગ્રીનું તાપમાન છે જેથી ત્યાં મિત્રો આજે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળશે. ત્યાંથી મિત્રો ઉપર ઉત્તર ગુજરાતની માહિતી મેળવી તો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાની અંદર સરેરાશ તાપમાન 23 ડિગ્રી. તેની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણની અંદર પણ સરેરાશ તાપમાન 22 થી 23 ડિગ્રીનું જોવા મળશે જેથી ત્યાં પણ મિત્રો આજે સરેરાશ ઠંડી પણ વધારે જોવા નહીં મળે અને ગરમી પણ વધારે જોવા નહીં મળે. અંદાજિત મધ્યમ વાતાવરણ જોવા મળશે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં તો મિત્રો અમુક વિસ્તારોમાં 24 ડિગ્રી સુધીના તાપમાન જઈ રહ્યા છે જેથી ત્યાં મિત્રો આજે ધીમે ધીમે હવે ગરમીની શરૂઆત થવા લાગશે. ટૂંકમાં મિત્રો જોઈએ તો ગુજરાતના વાતાવરણમાં અમુક ભાગોની અંદર મધ્યમ પ્રકારનું વાતાવરણ છે તો અમુક ભાગોમાં ગરમી છે. બાકી ઠંડીનું મિત્રો લેવલ હવે ધીમે ધીમે ઘટતું જોવા મળશે. કોઈ પણ વિસ્તારોમાં વધારે પડતી ઠંડીઓ આપણને જોવા મળવાની નથી. તો ઠંડી ઉપરથી મિત્રો જે છે તે હવે ધીમે ધીમે ગુજરાત પસાર થઈ રહ્યું છે. હવે મિત્રો ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે તેમ તેમ કયા વિસ્તારમાં કેટલું હવામાન જોવા મળશે તેના વિશે દરરોજ આપણે માહિતી આપતા રહીશું. તો ચેનલ સાથે હજુ સુધી તો મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે બ્લેક કલરનું બટન છે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો. બાકી ગુજરાતને લગતા દરરોજના હવામાન સમાચાર, ગરમી, ઠંડી, વરસાદ, વાતાવરણ, વાવાઝોડા અને દરેક સચોટ સમાચાર તમને આ ચેનલના માધ્યમથી જાણવા મળશે. હવે મિત્રો આવનારા દિવસોમાં જેમ જેમ ચોમાસું આવશે ત્યારબાદ સમગ્ર ચોમાસા કાળ દરમિયાન પણ તમને સાચી વરસાદની માહિતી આ ચેનલના માધ્યમથી મળવાની છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો જેથી તે દરેક લોકોને પણ સાચી માહિતી મળી જાય. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું તો નવા હવામાન સમાચારમાં નવી માહિતીઓ વિશે વાત કરીશું. ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.